વેલકમ બેક. તમારી ઘણી બધી કોમેન્ટ પછી મેરિટ ઉપર મારે વાત કરવી જ નહોતી, છતાં પણ કરવી પડે છે, કેમ કે તમારી કોમેન્ટ ઘણી બધી લાસ્ટ વિડીયોમાં હતી, તો તમારી કોમેન્ટ મુજબ મારે વિડીયો બનાવવો જોઈએ એવું મને લાગે છે, એવું હું માનું છું. તો એટ ધ એન્ડ મેરિટ વિશે વાત કરવાની છે, પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025ની. હું વાત શા માટે નહોતો કરવા માંગતો મેરિટ ઉપર એ પણ હું તમને કહી દઉં કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર જેવું જ પૂરું થયું, સોશિયલ મીડિયા મારફતે પોલીસ કોન્સ્ટેબલની જેવી જ મારા હાથમાં પેપરની પીડીએફ આવી, આ પીડીએફમાં એક પ્રશ્ન આવ્યો. એ પ્રશ્ન હતો કંઈક ચિલિકા સરોવર છે એ કેટલા જિલ્લામાં વિસ્તરિત છે અથવા નથી, આ પ્રશ્ન હતો. તો આ પ્રશ્ન જોઈને મને એવું લાગ્યું કે હવે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય તો નવાઈની વાત નથી કે પાલનપુરમાં સિદ્ધરાજ જયસિંહની જે જમીન હતી એની 7, 12, 8 અને નકલના નંબર શું છે. એટલે પેપરની સ્થિતિ જોઈ, આખું પેપર જોયું તો મને એવું લાગ્યું કે આમાં કટ ઓફ છે એનું કંઈ ફિક્સ નથી. તમે એને હું વાત કરીએ એ માત્ર વાત છે, સાચું મેરિટ તો આવે પછી જ ખબર પડે એમ છે, કેમ કે જેને તૈયારી કરી એને પણ અને તૈયારી નથી કરી એને પણ અલગ પ્રકારનું કંઈક પેપરમાં ફિલિંગ આવ્યું. એટલા માટે મેરિટની વાત હું કરવા માંગતો નહોતો, કેમ કે સાચું ચિત્ર તો આવે પછી જ ખબર પડે એમ છે. તો આજના વિડીયોમાં હું મેરિટ વિશે વાત કરું છું. એમાં મારું ક્યાંય એવું કહેવાનું નથી કે હું કહું એટલું જ મેરિટ આવે, એની આજુબાજુ રહી કે નહીં, પણ એપ્રોક્સ જે રીતનું ચિત્ર જોવા મળે, મને કેટલાક ફોન કોલ્સ આવેલા છે એના આધારે હું આ વાત કરીશ કે આ આજુબાજુ ક્યાંક મેરિટ રહેવું જોઈએ. પણ ફરી વખત કહી દઉં કે આનો અર્થ એવો નથી કે હું પાછળથી એવું કહેવા આવું કે જો ભાઈ મેં કીધું હતું કે એટલાની આજુબાજુ જ રહે તો આ મેરિટ, એવો કોઈ અર્થ નથી. પણ તમે કોમેન્ટ કરી તો હું મારો માત્ર પોઈન્ટ ઓફ વ્યૂ રજૂ કરું. હકીકતની કેટલી નજીક જાય એ તો આખું રિઝલ્ટ આવે પછી જ ખબર પડે. તો એસટીમાં એપ્રોક્સ 100 થી 110 ની વચ્ચે માનીને આલીએ, એસસી 110 થી 115 ની વચ્ચે માનીને આલીએ, ઈડબ્લ્યુએસ 117 થી 120 માનીને આલીએ, ઓબીસી એટલે કે એસસીબીસી 115 થી 120 માનીએ અને જનરલ 120 થી 130. હવે આ માર્ક્સ જેવા જ મેં મૂક્યા એટલે સીધો તમે તમારી સેલ્ફ હારે રિલેટ કરશો, પણ હમણાં એવું કરવાની જરૂર નથી, કેમ કે આ માત્ર ને માત્ર તુક્કા જેવી વાત છે. તો તમારા જેટલા કંઈ પણ માર્ક છે એ પટારો ખુલે પછી જ ખબર પડે. તો મોટિવ કે ડીમોટિવ ખાલી વાતોને લઈને થવાનું હોતું નથી, થોડુંક જીવનમાં ઓથેન્ટિક બનવાનું. આ એક તુક્કા જેવી જ વાત છે. વાસ્તવિકતા માત્ર એટલી જ છે કે મને જેટલા કંઈ પણ ફોન કોલ્સ આવ્યા અને મારા સંપર્કમાં જેટલા મિત્રો છે એમાંથી મોસ્ટ ઓફ મને જે માર્ક કીધા એ 100 થી 120 ની વચ્ચે છે. હા, કેટલાક મિત્રો છે એને 90 થી 100 ની વચ્ચે પણ કીધેલા છે, પણ એપ્રોક્સ મને જેટલા ફોન કોલ્સ આવ્યા, મારા સંપર્કમાં જેટલા મિત્રો છે એ બધા 100 થી 120 ની વચ્ચે માર્ક કહે છે. તો આ વાતને આધાર બનાવીને મને એવું લાગે છે કે મેરિટ છે એ આજુબાજુમાં રહેશે. તો અંબાલાલજીની આગાહી જેવું છે, આનું તો કંઈ ફિક્સ હોતું નથી. પેપર જે રીતે જોયું આપણે, પેપર જે પ્રકારનું હતું એ પ્રમાણે અપડાઉન થવાની પૂરેપૂરી પોસિબિલિટીઝ આમાં રહી છે. તો આ વાત હતી કટ ઓફની, પોલીસ કોન્સ્ટેબલના પેપર 2025ની. હવે આ વાત છે એના કરતા મહત્વની વાત હું હવે તમને કહીશ, કેમ કે આ વાત છે એની કંઈ વેલ્યુ હોતી નથી. મેરિટ વિશે હું કંઈ કહું કે ન કહું એનાથી રિઝલ્ટમાં કંઈ ફેર પડવાનો નથી. તો મુખ્ય વાત હવે હું એવી કહેવા માંગુ છું કે તમારામાં જેવી પ્રકારની મેરિટની એન્ઝાયટી છે અને તમે મેરિટને લઈને જો રાહ જોવ છો અને કંઈ કરતા નથી, તો આ ચિંતાનો વિષય છે. કેમ કે તમે જો કોઈ પણ રીતે ગવર્મેન્ટ જોબ લેવા જ માગો છો તો ક્યારેય કટ ઓફની બાબતમાં એટલો બધી ઇન્ટરેસ્ટ નથી લેવાનો અને રિઝલ્ટ આવે ત્યાં સુધી રાહ નથી જોવાનું. કેમ કે એક તો તલાટીની ભરતી ઓલરેડી પ્રક્રિયા ચાલુ છે, એની પરીક્ષાઓ પણ આવવાની છે. જો તમે ફોર્મ ભર્યું હોય તો તમારું કામ અત્યારે પ્રિપરેશન કરવાનું છે. તમે ગ્રેજ્યુએટ ન હોવ, ફોર્મ ન ભર્યું હોય તો અલગ ડાયમેન્શનથી પણ તમારે તૈયારી ચાલુ રાખવી જોઈએ. બાકી હજી પણ ભરતીઓ આવનારી છે, 5000ની ભરતીની વાતો સંભળાય છે વહીવટમાં. એ પછી આવતા વર્ષમાં પણ પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવવાની છે, એની પણ વાત સંભળાય છે. તો મેરિટની ને એવી બાબતોમાં પડવા કરતાં હવે વધારે મહત્વનું છે કે આપણે વાંચીએ. તો આ વાતને લઈને 2 પંક્તિઓ લખી છે, તો એને હું રજૂ કરવાનું પસંદ કરીશ કે મેરિટના માચડે હાથ પર હાથ ધરી બેઠા ન રહેવું. મેરિટનો માચડો છે, તરત જ પડી જવાનું છે જેવું જ રિઝલ્ટ આવે. તો મેરિટના માચડે હાથ પર હાથ ધરી બેઠા ન રહેવું. પછી નિષ્કાળજીના ડામને, આ નિષ્કાળજી તમારી જ છે
કે તમે મેરિટની રાહ જોવ છો અથવા તો ફાઇનલ મેરિટની રાહ જોવ છો અને પછી તમે ફેલ થાવ કે ડિસ્કોલિફાય થાવ, જે કંઈ પણ થાવ, પછી તમે તમારા નિર્ણયો લો, તો બેટર છે કે પછી નિષ્કાળજીના ડામને કરમ માનીને શા માટે સેહવું. તો આવી વાતોમાં ન પડતા, જ્યાં સુધી તમને નોકરી ન મળી જાય, તમે નિર્ધાર કરેલો હોય, તો ત્યાં સુધી તૈયારી કરવી એ જ આપણો એક ગોલ હોવો જોઈએ. બાકી તો રિઝલ્ટ માટે બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.